ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને મજામાં જો. આપણા વ્લોગ જોતા હોય મજામાં જો. હું કેવું તમારું? સાચી વાત ને? આજ તમારા ભાઈ કાચમાંથી વ્લોગ ચાલુ કર્યો. કાચ દરરોજ તો બહારથી કરતા હોય, પણ આજે છે ને એમાં એવું છે, અત્યારે ઉઠીને નાહી ધોઈને તેલ નાખી દીધું, એટલે વાર આમ છે. પેલા ઘડી ફૂકવવા પડે કે નહીં, એટલે પછી તમારો ભાઈ તેલ નાખી દીધું. લાગે ને થોડો મત લાગતો તો ઉભા રહ્યો. હા લાગે ને તો એમ જોઈએ યાર સિસ્ટમ. સવારમાં કાંડ કરી નાખ્યો છે તમારા ભાઈ. પાણી ફૂલ ઢોળી દીધું છે. તો તમને આજે હું બતાવવાનો છું મારો રૂમ ટૂર. તો જોવા માટે એક સબસ્ક્રાઇબ બને, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. તમે યાર આખો વ્લોગ નથી જોતા, આખો વ્લોગ જોવાનું રાખો યાર. તો ચલો હું તમને પહેલા બહારથી રૂમ ટૂર કરાવું. એક મિનિટ. અચ્છા હા, આ છે આપણો વ્યૂ અને આ છે આપણો એન્ટ્રન્સ ગેટ, મીન્સ કે રૂમનો દરવાજો. આને પહેલા બંધ કરી દઈએ. શું કેવું તમે? રેડી? અને આ છે કાચ, આ છે ગેંડી. કાચ સારો જ છે, તમે તારો કાંઈ કહેતા નહીં હવે પછી. એક મિનિટ. અને આ છે તમારા ભાઈનું બાથરૂમ. ભલે પડ્યું છે કંઈક. આજે તમારા ભાઈ ધોયા છે કપડાં, બધા ધોવા પડે યાર. હોસ્ટેલમાં રહેતા હોય એને ખબર હોય શું કેવું તમારું, કપડાં ધોવા પડે ક્યારેક. ના કરી નાખ્યો છે આપણે કાંડ, પાણી ઢોળ નાખ્યું છે. અને આજે રૂમમાં બે જ જણા છે, એક હું અને એક ઓલો છે. એક આ વાપીવાળો છે, એ પણ ઘરે ચાલ્યો ગયો, એને તો મેરેજ છે એટલે. અને આ છે સુરતવાળો, એ પણ ઘરે ચાલ્યો ગયો કેમ કે એને કંઈક કામ હતું. અને એક તમારો ભાઈ છે, જાય જ છે હજી, એને ક્યાંય નથી જવાનું, સમજાણું? અને આ છે બાલ્કની, સોરી બાલ્કની અહીંથી આવે. ધીસ ઇઝ બાલ્કની, નાઇસ વ્યૂ. એક મિનિટ. હા, આવી કંઈક બાલ્કની છે તમારા ભાઈની, છોટી સી નન્હી સી. બાકી તરકામ કેવો લાગે આમ જેવો તમે ખાલી રૂડો રૂપાળો રે. આજ તો આપણે બે જ જણા છીએ, એ થોડોક બહાર ગયો છે અને કામ છે એટલે, સમજાણું? એટલે આવો કંઈક તમારા ભાઈનો રૂમ છે. 1 2 3 4 કબાટ છે. એમાંથી આ તમારા ભાઈનો કબાટ છે, એ હું ખોલી નહીં બતાવું તમને કેમ કે હરખું ન હોય. હરખું જ છે એમ તો, પણ તોય નહીં બતાવું જાઉં. અને આ છે વાંચવાનું ટેબલ, આ બીજાનું છે. આ છે એ આનું છે. અને આ છે તમારા ભાઈનું વાંચવાનું ટેબલ, સમજાણું? ભલે બધું પડ્યું છે આમ તો, કેમ કે કાલ હતી પરીક્ષા એટલે બધું પડ્યું હોય, હજી હરખું ન કર્યું હોય, સમજાણું? આજ બધું હરખું કરીને પાછું આપણે નવેસરથી વાંચવા ચાલો. સિસ્ટમ યાર, વાંચવું પડે કે શું કેવું તમારું? ના એક દોરી છે આપી, જેમાં તમારો ભાઈ કપડાં ટીંગાડે, બધા જ ટીંગાડે, હું એક નથી ટીંગાડતો. નવો એની વાત કરી, શું કેવું તમે? બસ જો આવું કંઈક છે તમારા ભાઈનો રૂમ. પ્રીમિયમ રૂમ છે, નવો રૂમ છે. તો બસ આવો કંઈક રૂમ છે તમારા ભાઈનો. બાકી તો બસ જો કાચ હોય ને એટલે આમ મજો જ પડે આમ જોવાનું. શું કેવું તમારું? લડકા થઈ જાય. હા રેડી. હા કંઈક રૂમ હતો આપણો. કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. હવે નવો રૂમ છે આપણો. ઉપર બધા જૂના હે, એ આપણે નથી લીધા, આપણે નવો રૂમ લીધો છે. હવે જોવી એ બધા રિનોવેટ ઓલા થાય છે, થવાના. તો ચલો વ્લોગ અત્યારમાં ખાલી મેં 4 મિનિટ ખેંચી લીધી છે અત્યારમાં. બોલો કાંઈ નહીં, રૂમ ટૂર દેવાનો હતો ને એટલે 4 મિનિટ તો થઈ છે. શું કેવું તમારું? રાઈટ. દરરોજ તો તમારા ભાઈના વાળ નીચા જ હોય, પણ આજે ઊંચા છે. તેલ નાખ્યું ને કેવો લાગે છે? આ વાળમાં કેવો લાગે છે એક કોમેન્ટ કરી દીધું. બાકી સબસ્ક્રાઇબ તો કરી જ દેજો કેમ પણ. બાકી અને હા, સાંડલો દરરોજ કરું છું, પૂજા ડેઈલી કરું છું. તમને જો પૂજા બતાવી દઉં. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયનો સ્ટુડન્ટ છું, સુરત ખાતે આવેલી છે. હજી એની પૂજા કરું છું. આ પૂજા મને ત્યારે 7મા ધોરણમાં ભણતો ત્યારે આપી હતી, હજી કરું છું. સંસ્કારી છોકરો છું યાર. તો એ તમે સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરી જોઈએ. હા જો બાકી કેવો તિલક ચાંદલામ લાગે? એક નંબર ને, એક નંબર જ હોય આમ જોવો તમે ખાલી. વાળ બાકી કેમ લાગે? ઊંચા હારા લાગે કે નીચા હારા લાગે? એ જરીક કોમેન્ટ કરી દે. મને યાર છે ને આમ નીચા હોય ને તો મજા આવે, અને તેલ નાખ્યું હોય ને તો કોને એવું થાય કે આમ હાથ આમ ફેરવે ને આમ ન મજા આવે. થાય તમારે કોમેન્ટ કરી દેજો.
ગાઈજીસ મેં અત્યારે નવરો બેઠો હતો તો મેં કીધું આપણે ચેટ જીપીટીમાં જરીક પૂછવી હું બનાવી દે તો અત્યારે મેં લખ્યું હતું મારે એક પરફ્યુમની બ્રાન્ડ ઓલે શું કહેવાય વેબસાઇટ જોતી હતી દિશાંત પરફ્યુમ તો એણે મને પહેલાં લોગો બનાવી દીધો પછી એણે મને સવાલ પૂછ્યા બધું જોતું હોય તો મેં એના આન્સર દેતો ગયો તો એણે મને બધું આખો કોડ લખીને દઈ દીધો વિચાર કરો તમે જે માણા પછી જો આ કલરનું હતો ને એણે મને પૂછી લીધું તો મેં એમાં સેકન્ડ નંબર ખાલી લખ્યો ને તો એણે જો મને આખો બ્લેક ગોલ્ડનો બીજો કોડ આખો મોકલી દીધો હજી તોય હું આમાંથી હજી કાંઈક ચૂઝ કરી તો હું આમાં લખીને તો આગળ મને હોત ને પાછું ઈવડું એ કરી દે હવે તમે વિચાર કરો હવે મને એ થાય છે કે જે માણા એટલે એક મહિનો જે કરતા ને અત્યારે 5 મિનિટમાં આખી વેબસાઇટ બનાવીને દઈ દે છે હવે આનાથી મોટું ચેટ જીપીટી એ શું છે મને એ નથી ખબર અત્યારે હું આવડો કોડ ખાલી કોપી કરીને પેસ્ટ કરો એટલે સીધી મારી વેબસાઇટ ત્યાં હું એમાં સેલે કરી શકું બધું કરી શકું બોલો હવે આનાથી મોટું શું હોય તમે વિચાર કરો હવે એમાં મેં સી લીધું છે કોડિંગ કરીને મારા મહિને એક વેબસાઇટ બનાવતો વિચાર 5 મિનિટમાં બની હજી તો હું 4 વર્ષ પછી હું કરી બહાર નીકળી તઈ હું મારું થાય તમે એ વિચારો ખાલી આવું બધું છે હું અત્યારે જોઉં છું આગળ વેબસાઇટ બની જાય તો હું તમને બતાવું ફૂલ જોરોમાં સફાઈ ચાલી રહી છે આપણી રૂમમાં સાફ જ છે દરરોજ સાફ કરવા આવે કે નહીં એટલે સાફ જ હોય બસ જો 12 સાડા 12 જેવું થઈ ગયું હવે આપણને લાગી ગઈ છે ભૂખ તો શું હોય જમી આવવાનું પછી સુઈ જવાનું કાં તો મૂવી જોવાનું છે ભાઈ તગડું ચેટ જીપીટી મને આખો કોડ રન કરીને દઈ દીધો બનાવીને દઈ દીધી વેબસાઇટ એણે એમ કીધું ને એમ કર્યું હોત ને એટલે મારા કઈ બનાવી નહોતી આ તો જસ્ટ આપણે ખાલી આમ જ જોવા હતો જ છે બાકી એણે જે કીધા ને સ્ટેપ એ પ્રમાણે કર્યું હોત ને તો અત્યારે વેબસાઇટ બની ગઈ હોત બોલો કરશું આપણે એ ચાલુ કરવા વેબસાઇટ બનાવી પહેલાં તો પ્રોડક્ટ વિચારવું સારી આપણે પ્રીમિયમ પ્રોડક્ટ વેચવાની છે એ હાલે માર્કેટમાં એક વસ્તુ આપણને હે મગજમાં કેદુની બનાવવાની વિચારવી હવે જો મેળ આવશે તો આપણે એ જ બનાવવા મૂકશું તમારો બધાનો જેવો સપોર્ટ બાકી તો હવે થઈ જઈશ તમારો ભાઈ આવી ગયો છે જમવા અને જમવા બે સાથે રોટલી છે છાશ છે ચલો જમી લઈએ આ જાણે જો કાકડી પાસે કેટલી લીધી મારે ડેઈલી કેવું પડે છે આને કાકડી લવર છે કાંઈ નહીં હાલો ખાઈ લઈએ આપણે સમય ખાઈને એ અમારે તો નીચે જ પાણી આ બધાને જો પાણી કેમ લઈ જવા પડે શરમ કરો કઈક શરમ એટલે હંતા ક્યાં ગયા 1 મિનિટ देख रहे हो ना जो शरीफ बन रहा है मेरे सामने ना आया कैमरा हो तो लोगों जो તમે અમારે કેમેરા બેમેરા કુછ નહીં તો ચલો આપણે આપણી હોસ્ટેલ જ આવી એકાદો મૂવી જોઈ નાખવી પછી તમને મળવી શું કેવું મજામાં ને મજામાં જ રહેવાનું તમારે એક્ઝામનું વાંચવાનું ચાલુ કરવું પડશે પાછું હવે તો મિત્રો આજ લગી આપણે એટલું જ રાખીએ આજનો વ્લોગ બહુ સાદો જ સિમ્પલ છે ખાલી માહિતી તમને આપી છે મેં બધી આવું છે આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું લાઈક કરી દેવાનું શેર કરી દેવાનું સબસ્ક્રાઈબ કરી દેવાનું મળીએ નવા વ્લોગમાં ત્યાં લગી બધાને રામે રામ બોલો જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ